સદા ભગવાનના નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, ऐसो पंचनमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं पर्वं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। આપણે કવિરાજનું એક પદ સાંભળીએ। ज्ञानेन्द्रिय कर्मेन्द्रिय स्वभावे गुणधर्मों फकत आत्मा ज वर्त्यो नहीं स्वभावे गुणधर्मों छता सुए बेकानो शब्द ध्वनि झीले नथी जो छता जुए बे आँखो दृश्य चित्र झीले नथी लेवी छता दुर्गंध स्वभावे नाक पण ले जो मरचूं जीभ पर मुकता भिखारो तम तमी तुरते ठंडो गरम ककरूं सुवाड़ो चामड़ी वर्ते शरीर ना यंत्रवत भागो विभाविक कुदरती कर में जगत जे भोग वे करवो आघातो न प्रत्याघात जे भावेन्द्रियो खर्चेली बन्यो प्रारब्धनो संगात चित्तयहं महीना भाव ओळखावे करेला संविशे स्वस्वभाव निकळता
દ્રવ્ય જોતાવે બીજી કર્મેન્દ્રિયો ચાલે પૂરવના પ્રત્યાઘાતોથી ને તેમાં આત્મા માને હું ચલું પુરુષાર્થોથી વ્યવસ્થિત પાપ પુણ્યાદિ ઘણા સંયોગને આધીન શરીરે જે ભોગવે પ્રારબ્ધ જન્મથી મોત પર્યાધીન મનુષ્યો ભાવની રાધીન બીજી સત્તાના ઉપરી થઈ ક્ષણે ક્ષણ ખેંચે પરમાણુ કરમની બીડ કરતા થઈ ચલાવે છે બધું પૂદગલ વિશેષા રસ સ્વભાવોથી ને તેમાં કરતા થઈ સમજે મેં વાંચી સાંભળી પોથી જો કરતા હોત પોતે તો બધાએ મરણા ટાળંતે કરણથી તંદુરસ્ત બને ન કોઈ દી માંદો થાતે જો ચાલે માનવી સત્તા બધાનો ઉપરી થઈને બધા શત્રુને મારીને ફક્ત મિત્રો જ સંગ્રહિતે ન જાણ્યો જ્યાં સુધી આત્મા મૂઢાત્મા ઇન્દ્રિયે તન્મય મહામિથ્યાત્વ અવગાડે કરમ બંદી મહામોહમય જો આત્મા વર્તે સ્વભાવ પછી આખું શરીર છે જ્ઞેય ઉપાદે મોક્ષ શુદ્ધાત્મા પછી તો વિશ્વ આખું હે મળે જો જ્ઞાની વિજ્ઞાની ઉપત શુદ્ધાત્મલક્ષ્ય મિલે સહેજા સહેજ વર્તે લક્ષ્ય સ્વભાવી ગુણ ધર્મથી રે બધી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય સ્વભાવે ગુણ ધર્મોમાં ફક્ત
આત્મા જ વર્ત્યો નહીં, સ્વભાવી ગુણધર્મોમાં મળે જો જ્ઞાની વિજ્ઞાની, ગુપત શ્રુતાત્મ લક્ષ્ય મિલે, સહેજા સહેજ વર્તે લક્ષ્ય, સ્વભાવી ગુણધર્મથી રે. જય સચ્ચિદાનંદ. કવિરાજના બહુ જ અદ્ભુત પદો આપણે નવા પણ સાંભળતા જઈએ છીએ. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, સ્વભાવે ગુણધર્મોમાં ફક્ત આત્મા જ વર્ત્યો નહીં, સ્વભાવે ગુણધર્મોમાં. બહુ જ અદ્ભુત પદ લખ્યું છે કવિરાજે. દરેક ઇન્દ્રિયો પોતપોતાના સ્વભાવમાં વર્તી રહી છે. આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શેન્દ્રિયો, બધી કર્મેન્દ્રિયો પણ પોતપોતાના સ્વભાવમાં જ નિરંતર વર્ત્યા કરે છે. ફક્ત આત્મા એકલો જ પોતાના સ્વભાવમાં વર્તતો નથી. પોતે સ્વભાવ સ્વરૂપે હોવા છતાં પણ એની વિભાવ દશા ઉત્પન્ન થઈ જાય છે. કઈ વિભાવ દશા? તો કે આ ચલાવે છે બીજું કોઈ, અને પોતે એવું માને છે કે આ હું ચલાવું છું. એટલું જ અંદર બિલીફ બદલાતા આખી વિભાવ દશા ઉત્પન્ન થાય છે. અને વિભાવ દશાને કારણે નવા કર્મોનું બિડિંગ અંદર ચાલુ થઈ જાય છે. બહુ મોટું રહસ્ય કવિરાજે અહીંયા ઓપન કર્યું કે જ્યારે આપણને આત્માનું લક્ષ્ય બેસે, આત્માનો સ્વભાવ જ્યારે આપણી અંદર પ્રગટ થાય, ત્યારે શું અનુભવ થાય છે? તો કે છે શરીર, મન અને આ બધી જ ઇન્દ્રિયો એ આપણા માટે જ્ઞેય બની જાય છે. પછી પહેલા જે ઇન્દ્રિયોની અંદર આપણે હું કરું છું એ ભાન હતું, વાંચે છે આંખો અને પોતે એમ માને છે કે મેં વાંચ્યું, મેં જોયું. ચાલે છે પગ અને કે હું ચાલ્યો. યોગાસન કરે છે શરીર, પોતે કે છે મેં કર્યા. કમાયા તે બધી શરીરે મહેનત કરી, પુણ્ય પાપના સંજોગો ભેગા થયા અને જેવું કમાયા એટલે કે હું કમાયો. જો પોતે જ આ ઇન્દ્રિયોનો ચલાવનાર હોત તો એને જે ના જોવું હોય એ ના જોઈ શકે, ના સૂંઘવું હોય તો એની સુગંધ ના લઈ શકે. આપણે જોઈએ છીએ કે ખરેખર આપણે સુગંધ લેતા નથી, સુગંધ આવી જાય છે.
દુર્ગંધ આપણે લઈએ નહીં તોય આવી જાય છે. જોવાનું આપણે જોતા નથી, જોવાઈ જાય છે. બધી જ ઇન્દ્રિયો અને પછી આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ પણ પોતપોતાના ગુણધર્મોની અંદર કામ કર્યા જ કરતું હોય છે. ફક્ત આત્મા એકલો જ પોતાના સ્વભાવની અંદર ના ગુણધર્મો પ્રકટ થતા નથી. આત્માનો જે ગુણધર્મ છે એ જ્ઞાતા અને દ્રષ્ટા, આ બધી જ ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધાને પોતે જ્ઞેય સ્વરૂપે જાણે જુએ એ આત્માનો અનુભવ છે. કેટલાક લોકોને એવું હોય છે ને કે આત્માનો અનુભવ થાય એટલે એને બિલકુલ દુઃખ ના રહે, કોઈ ગાળો દે તો એ હસ્યા કરે. વાસ્તવમાં જ્ઞાનીઓ એને અનુભવ કહેતા નથી. જ્ઞાની પુરુષો દરઅસલ આત્માનો જે અનુભવ છે શું છે તો કે આખા મન, વચન અને કાયા ત્રણેયને પોતે જ્ઞેય સ્વરૂપે નિહાળે એ બહુ જ મોટો આત્માનો અનુભવ છે. અને જોડે જોડે આ કઈ શક્તિથી આ બધું બની રહ્યું છે એ નિરંતર એના લક્ષમાં રહ્યા કરે એ આત્માનો જે સ્વભાવ છે એ પ્રગટ થયો કહેવાય છે. ખૂબ અદ્ભુત આ પદ આપણે કવિરાજનું સાંભળ્યું. તમારામાંથી જો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી એની વાતો કરીએ. છેલ્લા 2 સત્સંગથી એક પ્રશ્ન જે મને આપી રાખ્યો છે તો હજુ રહે છે જ એમનેમ. છતાં પણ તમારામાંથી જો આજે કોઈ પ્રશ્ન હોય તો જરૂર પહેલા લઈએ આપણે. તો જરૂર પૂછશો કોઈ પણ પ્રશ્ન હોય તો. તમારો પ્રશ્ન ના હોય તો એ એમનો પ્રશ્ન પણ છે. વચ્ચે તમને કોઈ પ્રશ્ન આવે તો જરૂરથી તમે પૂછી શકો. લગભગ 2 સત્સંગ પહેલા મને મૂકેલો છે આ પ્રશ્ન. એમનો પ્રશ્ન છે કે જ્યાં જગત જાગે છે ત્યાં અમે ઊંઘીએ છીએ અને જગત જ્યાં ઊંઘે છે ત્યાં અમે જાગીએ છીએ. એ દાદા ભગવાનનું વાક્ય સમજાવવા કૃપા કરશો. બહુ સુંદર આ દાદા ભગવાનનું વાક્ય છે, પોતાનું અનુભવનું. આખું જગત જેમાં જાગે છે એમાં જ્ઞાનીઓ ઊંઘે છે. આખું જગત શેમાં જાગે છે તો કે આખું પૌદ્ગલિક વસ્તુઓની અંદર આખું જગત જાગી રહ્યું છે. ક્રોધ, માન, માયા, લોભ એની અંદર આખું જગત જાગે છે. પોતાનું સહેજ પણ અપમાન થાય તો તરત જ એનું જે માન છે એની અંદર એની જાગૃતિ છે. પોતાનું સહેજ પણ વસ્તુ વપરાઈ જાય, પૈસા વપરાઈ જાય, ગાડી વપરાઈ જાય, ઘર વપરાઈ જાય, પોતાના માણસ
બીજા કામ લે એની પાસે, તો પણ એની અંદર લોભ અને મોહ ઊભા થાય. એની જે જાગૃતિ છે શેમાં જાગે છે? તો કે આખું જગત આ ક્રોધ, માન, માયા, લોભમાં જાગૃત છે. ત્યાં આગળ જ્ઞાની પુરુષો ઊંઘે છે. ઊંઘે છે એટલે શું? તો કે એમને બિલકુલ આ ક્રોધ, માન, માયા, લોભની અંદર બિલકુલ જાગૃતિ નથી. એમની જાગૃતિ ક્યાં છે? તો કે આત્માની અંદર જાગૃતિ છે. થોડાક પૈસા વધારે વપરાઈ જાય, એની અંદર પેલો લોભ અંદર કામ કરતો હોય, અને એની ઉપરની જે જાગૃતિ છે એ સંભાવે નિકાલની. એમાં એ જાગૃત છે કે મારે આ જગતના કોઈ પણ જીવો સાથે મારે વેર બાંધવું નથી. એમાં એ જાગૃત થયા છે. એ જાગૃતિને આત્માની જાગૃતિ, આત્માર્થી જાગૃતિ કહેવાય છે. આખું જગત પોતાના નામ પાછળ, પોતાની કીર્તિ પાછળ, પોતાના પૈસા પાછળ, પોતાના વિષયો પાછળ જાગૃત છે. જ્યારે જ્ઞાનીને બિલકુલ એમાં ઊંઘ છે, અને એ આત્મા માટે જાગૃતિ થાય છે એમને. અને જ્યાં જ્ઞાની પુરુષો જાગે છે ત્યાં આખું જગત ઊંઘે છે. જ્ઞાની પુરુષોની જાગૃતિ કઈ છે? તો કે આત્માર્થની જાગૃતિ છે. ત્યાં આખું જગત ઊંઘે છે. એટલે જગત શું માને છે? કે આવું કરીએ તો લૂંટાઈ જઈએ, આવું કરીએ તો વ્યવહાર ચાલે નહીં, લોકો આપણને છેતરી જાય, લોકો આપણને આમ કરી જાય. બધા આખું જગત ત્યાં શું કરે છે? તો કે આત્માની જાગૃતિમાં ઊંઘી રહ્યા છે. આ ઊંઘ એ શરીરની ઊંઘ જે હોય, એ જે ઊંઘ છે એ તો ફક્ત પોતાનો પરભાવની જાગૃતિ બંધ કરી દે છે. શરીર ઊંઘી જાય એટલે પોતે કોણ છે એનું પણ ભાન રહેતું નથી પછી. પણ જેવું શરીર જાગે એટલે પોતે કોણ છે એનું ભાન તરત ઊભું થાય છે. કે હું મહેશભાઈ છું એ તરત જ એને ખ્યાલ આવે છે. જેવી આંખ ખુલી કે હું મહેશભાઈ છું, એની અંદરની રમણતા એને શરૂ થઈ જાય છે. આખું જગત એ પૂતગલની રમણતામાં હોય છે, જ્યારે જ્ઞાની આત્માની રમણતામાં છે. એ પૂતગલની રમણતામાંથી બિલકુલ ઊંઘે છે. પૂતગલના એક પણ સુખની અંદર એ તન્મય થતા નથી. હવે એને જ્ઞેય સ્વરૂપે જુએ છે. એટલે જ્યાં જગત જાગે છે આખો દિવસ પૂતગલની રમણતા. રમણતા એટલે શું? તો કે એનું ચિત્ત હંમેશા આ જગતની ભૌતિક વસ્તુઓમાં, આ જગતની જે વિનાશી વસ્તુઓમાં રમ્યા જ કરે, રમ્યા જ કરે. જેમ નાનો બાળક હોય ને તેના જે રમકડા હોય એની અંદર રમ્યા જ કરે, રમ્યા જ કરે, રમ્યા જ કરે. એક પછી બીજું લે, બીજું પછી ત્રીજું મૂકે. રમણતા. જ્ઞાની પુરુષની જે રમણતા છે એ આખી આત્માની અંદર છે. એ પણ વ્યવહારમાં ખાય છે, પીવે છે, ધંધો કરે છે, કપડાં પહેરે છે, વાતો કરે છે, પણ એમની જે રમણતા છે શેમાં છે? તો કે નિરંતર હું પોતે આત્મા છું અને આ મન વચન કાય જ્ઞેય છે, એવી રમણતા છે. એટલે એમને
આ પૂતગલની કોઈ પણ જાતની રમણતા અંદર ચાલતી નથી. ક્રિયા બધી કરતા હોય છે સામાન્ય માણસ જેવી, પરંતુ એમની રમણતા શેમાં છે? તો કે નિરંતર આત્માની અંદર છે. પૂતગલના એક પણ સુખની અંદર એમની રમણતા થતી નથી. એમની વાઈફ સાથે બેસે છે, ફરે છે, ખાય છે, લગ્નમાં જાય છે, બધા જ વ્યવહાર કરે છે, પણ એમની જે રમણતા છે એ કેવી છે? તો કે આત્માની અંદર એ જાગૃત છે. એટલે જગત જ્યાં જાગી રહ્યું છે ત્યાં જ્ઞાનીઓ બધા ઊંઘે છે. એમની રમણતા બિલકુલ આત્મા સિવાય ક્યાંય જતી નથી. જેમ માણસ પેલું ઊંઘમાંથી જાગે એટલે એનું શરીર જાગ્યું, પણ જાગ્યા પછી હું જ મહેશભાઈ છું એવું જ્યાં સુધી લક્ષ છે ત્યાં સુધી એને ઊંઘતા કહેવાય છે. એટલે શું? તો કે ભાવ નિંદ્રા કહેવાય. આ દેહની નિંદ્રા જતી રહી એની, પણ કઈ નિંદ્રામાં છે હજુ? તો કે ભાવ નિંદ્રા. આ ક્રોધ, માન, માયા, લોભ જે છે બધા એને કાઢવા છે, ઓછા કરવા છે, ના થવા જોઈએ, બધું જ ખબર છે, પણ એનું મૂળ શું છે? તો કે ભાવ નિંદ્રા. પોતાનું જ સ્વરૂપનું ભાન નથી. પોતે કોણ છે એમાં બિલકુલ જાગૃત નથી. એને ભાવ નિંદ્રા કહે. અને એ ભાવ નિંદ્રામાંથી જ્ઞાની આપણને જગાડે છે. દાદા ભગવાન કહે છે ને કે આખું જગત ઉઘાડી આંખે ઊંઘી રહ્યું છે. આપણને થાય આંખો તો ઉઘાડી છે, કેવી રીતના ઊંઘી રહ્યા છે? તો કે આ ભાવ નિંદ્રામાં હું જ મહેશભાઈ છું, હું જ આનો હસબન્ડ છું, હું જ આની વાઈફ છું, મારો દીકરો છે, હું જ સાધુ છું, હું જ આચાર્ય છું, એ જેટલું બધું હું જ્યાં બેઠું છે પર ભાવમાં, ત્યાં સુધી એને ભાવ નિંદ્રા કહી. અને જ્યાં સુધી આ ભાવ નિંદ્રા છે ત્યાં સુધી પેલા ક્રોધ, માન, માયા, લોભ એ નિરંતર વર્ત્યા જ કરે. ઓછા વધતા થાય પણ નિરંતર વર્તે. જેમ જેમ બાળકથી માંડીને મોટા થતા જાય એમ એની પહેલા તો પૂતગલની બધી જાગૃતિ વધતી જાય. જેમ નાનું બાળક હોય એને તમારો મોબાઈલ પડીને તૂટી જાય તો એ બહુ કચકચ ના કરે, બોલે નહીં, કશું નહીં. કેમ? તો કે બાળકની આ કેટલાનો મોબાઈલ છે, આ વસ્તુ તૂટી ગઈ એટલે શું થાય, કેટલા પૈસાનું, એવી કોઈ જાગૃતિ છે નહીં એની જાગૃતિ શેમાં છે? ફક્ત એના રમકડા પૂરતી જ. પછી ધીમે 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 મોટો થાય એમ એની જાગૃતિ વધે. આ ક્રોધ, માન, માયા, લોભની અંદર પણ જાગૃત થતા જાય. અને જેમ 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 જાગૃતિ વધે એમ પછી આ ક્રોધ, માન, માયા, લોભ બહુ જ ડેવલપ થાય. ક્ષણે ક્ષણે એને દુઃખ લાગે પછી. અને એ જ્યારે એની આ પૌદ્ગલિક બધી જાગૃતિ સર્વાંશ થાય ત્યાર પછી એને આ જગતના જે બધા સુખો હોય એની અંદર પણ એને દુઃખ દેખાતું શરૂ થાય છે. દરેક જીવ માત્ર આ સંસારના ડેવલપમેન્ટમાં દરેક વસ્તુ જોતા 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 આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે એમ કરતા 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 આગળ જાય છે. એની જાગૃતિ વધતી જાય છે, વધતી જ જાય છે. અને ધીમે ધીમે જેમ જેમ વધે એમ એ જાગૃતિથી જ એનું બધું કામ ચાલ્યા કરે છે. આપણે જાણીએ છીએ કે અમુક મહેમાનો આવ્યા હોય, પોલીસવાળા હોય, અમુક જગ્યાએ હોઈએ તો આપણને અંદર ક્રોધ આવતો હોય ને તોય નથી કરતા. કેમ નથી કરતા? તો કે પેલી જાગૃતિ અંદર શરૂ થાય છે કે માન નામની જાગૃતિ શરૂ થાય.
એટલે શું થાય તો કે અંદર ખબર પડી જાય ને કે આ બધાની વચ્ચે જો આપણે બાળકો ઉપર ક્રોધ કરીશું, ફલાણા ભાઈ ઉપર ક્રોધિત થઈશું તો લોકો આગળ ખરાબ દેખાઈશું. એ જાગૃતિ પેલું કામ કરે છે. એવું લોભિયા માણસની પણ જાગૃતિ હોય. કોઈ ગમે તેટલું અપમાન કરતો હોય પણ લોભીઓ હંમેશા હસતો ને હસતો જ હોય. એને શું હોય કે માને તો જે જોઈતા હતા એ પૈસા મળી ગયા, મારું જે કામ હતું એ થઈ ગયું. એટલે આ લોભ માન એની જાગૃતિથી શું થાય છે તો કે વ્યવહારની અંદર આપણે આપણા ક્રોધને આપણે સમાઈ શકીએ છીએ. ફક્ત આ ક્રોધ માન માયા લોભની જાગૃતિથી હજુ તો એમાં કોઈ આત્મજ્ઞાનની જાગૃતિ છે જ નહીં. છતાં પણ જાગૃતિ એટલું બધું કામ કરે છે. જેમ જેમ એની આ પૂતગલની જાગૃતિ પણ વધતા 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 સર્વાંશ થાય ત્યાર પછી એને લાગે કે ઓહો, જગતની અંદર આ બંગલાઓમાં સુખ નથી, આ સ્ત્રીઓમાં સુખ નથી, ગાડીઓમાં સુખ નથી, પૈસામાં સુખ નથી. પછી એને ખબર પડે. આપણે એને લાખ કહીએ કે આ પૈસામાં સુખ નથી પણ એની ફિટ થશે નહીં. એનું કારણ શું તો કે એટલી જાગૃતિ સુધી ડેવલપ થયા નથી. બધા જ લોકો કે કરે કે ભાઈ આ સંસારમાં તો શું લઈને જવાનું, શું લઈને આવ્યા હતા, બધી વાતો કરે પણ વર્તે નહીં એવું. એનું કારણ શું તો કે આ ભાવ નિંદ્રા જ્યાં સુધી છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ઉપદેશ એ પરિણમતો નથી. જ્યાં સુધી પોતાની ભાવ નિંદ્રા પોતે કોણ છે એનું જ ભાન નથી ત્યાં સુધી જ્ઞાની પુરુષોના, ભગવાનના ગમે તેટલા ચારિત્રો, ગમે તેટલી વાતો સાંભળ કરે પરંતુ એને પરિણમે નહીં. એને વાંચતી વખતે આનંદ લાગે, સારા ભાવ ઊભા થાય, એ બધું થાય પણ એને પરિણમે નહીં. કારણ કે એની જે ભાવ નિંદ્રા છે એ જ બહુ મોટું કારણ છે એની અંદર. એટલે દાદા ભગવાને બહુ જ સુંદર આપણને આ ભાવ નિંદ્રામાંથી આપણને જગાડ્યા છે. આપણને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે શું છે તો કે આપણને પેલી ભાવ નિંદ્રામાંથી જાગૃત કર્યા, આંખો ખુલી છે. આપણને ખબર પડી કે ઓહો, આપણે જે માનતા હતા એ તો ભૂલ હતી, ખરેખર એ હતા જ નહીં. આપણે તો એટલી જાગૃતિ શરૂ થઈ. જ્ઞાન મળ્યું એટલે શું તો કે આપણે જાગૃત થયા. જેમ જેમ એ જાગૃતિ પૂર્ણ થતી જશે એમ એ કેવળ જ્ઞાન સ્વરૂપ થઈ જશે. જ્ઞાન એટલે જાગૃતિ, અને ફૂલ જાગૃતિ એનું નામ જ કેવળ જ્ઞાન. એટલે બાળક જેમ જેમ મોટો થાય એમ જાગૃતિ વધતા 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 સર્વાંશ થાય. અને એ સર્વાંશ થયા પછી એને ખબર પડે છે કે આ જગતના દરેક ભૌતિક પદાર્થોની અંદર બિલકુલ સુખ નામનો ગુણ નથી. મોટા મોટા ચક્રવર્તીઓ, હજારો રાણીઓ, રાજમહેલ, બધા જ વસ્તુઓની અંદર એમને દુઃખ કેમ લાગે છે તો કે એમનું જે ડેવલપમેન્ટ છે, પેલી જાગૃતિ વધી છે એટલે એમને શું લાગે છે કે આ દુઃખરૂપ છે. આપણને એનાથી ખરાબ વસ્તુ છે છતાંય આપણને સુખ લાગે છે કારણ કે આપણી જાગૃતિ એટલી બધી નથી એટલે એવું લાગે છે. જેમ જેમ આપણી જાગૃતિ વધતા વધતા જશે એમ આ બધા જ પદાર્થોની અંદર આપણને દુઃખ લાગશે
અને જ્ઞાનની અંદર સુખ લાગતું શરૂ થશે. એટલે જ્યાં જ્યાં આખું જગત જાગે છે ત્યાં જ્ઞાનીઓ ઊંઘે છે. થોડાક પૈસા વધારે જાય, કોઈ અપમાન કરી જાય એ જગ્યાએ, આપણું ધારેલું હોય એવું ના થાય એ જગ્યાએ, બધી જગ્યાએ એ શું જુએ છે તો કે મારો જે કર્મનો હિસાબ હતો અહીંયા પૂરો થાય છે. એ જેનું અપમાન કરે છે એનાથી તો હું જુદો છું. એટલે એમની જાગૃતિ આ ત્યાં કામ કરે છે. માણસને જ્યારે ક્રોધ થાય છે ત્યારે જ જાગૃત થાય છે. ખરેખર તો ક્રોધ એ શું છે તો કે ક્રોધ એ ઉપદેશ આપે છે. જેવો તમે કોઈના ઉપર ક્રોધિત થયા, કોઈની સાથે બોલાચાલી થઈ, કંઈક થઈ ગયું અને તરત જ પછી અંદર શરૂ થાય કે આ કેવું, આવું ના કરવું જોઈએ, આ ખરાબ કહેવાય. આખો ઉપદેશ ત્યાં શરૂ થાય છે. જેને પોતાનો ક્રોધ, પોતાનો લોભ, પોતાનો મોહ થઈ ગયા પછી ખબર પડે એને અંશ જાગૃતિ કહી. થોડીક જાગૃતિ, પણ વધારે શું છે, હજુ અજાગૃતિ છે. એથી આગળ જેમ જેમ જશે પછી નાની નાની બાબતોમાં બિલકુલ ક્રોધ કરવાનો, એનો મોહ કરવાનો, લોભ કરવાનો છૂટી જાય. કેમ તો કે એને ખબર પડે છે, એની જાગૃતિ વધી ગઈ હવે કે આટલી નાની બાબતમાં કઈ આપણે લડાય નહીં. એમને આ નાની બાબત માટે એની જોડે સંબંધ તોડાય નહીં. આપણે આટલી નાની બાબત માટે મારે આવા કઠોર વાક્યો ના કહેવા જોઈએ. એ બધું એને ખબર પડવા માંડે છે. અને છતાંય પણ ક્રોધ થાય ત્યારે જાગૃતિ વધી. પરંતુ ક્રોધ થયા પછી જો પોતે પસ્તાવો કરે તો વધારે જાગૃતિ કહેવાય. અને એથી આગળ જે લોકો ક્રોધ થયા પછી, લોભ થયા પછી, મોહ થયા પછી પોતે પ્રતિક્રમણ કરે છે તો બહુ જ મોટી જાગૃતિ શરૂ થઈ. જ્યાં સુધી આ ક્રોધ, માન, માયા, લોભની જાગૃતિ છે એનાથી બહાર નીકળવું હોય તો એણે ક્રોધ, માન, માયા, લોભને ખોરાક આપવાનું જો બંધ કરે તો બહુ જ મોટી જાગૃતિ શરૂ થઈ ગઈ એની. દરેક જણાને ક્રોધ કાઢવો છે, મોહ કાઢવો છે, લોભ કાઢવો છે, પરંતુ એને જે ખોરાક આપી રહ્યા છે એ અજાગૃતિ છે. દાદા ભગવાન શું કહેવા માંગે છે કે આમાં તમે અજાગ્રત છો. એક બાજુ તમે કહો છો કે ક્રોધ કાઢવો છે, બીજી બાજુ તમે ક્રોધને જમવાનું આપો છો. ઘરની અંદર માણસ પોતે ઊંઘતો હોય ને તો ચોર પણ સારી રીતે બધું કામ કરીને લઈને જતા રહે, પણ જાગતો હોય તો એને અવાજ સંભળાય એટલે તરત બૂમ પાડે કે કોણ છે ભાઈ. એવી રીતના આપણી અંદર પણ આત્માના જે ગુણોને પ્રગટ ના થવા દે એવા બધા ચોર બેઠેલા છે પ્રકૃતિમાં. હવે આપણે જાગૃત થયા એટલે શું થયું તો કે તરત જ બૂમ પાડવાની કે ભાઈ કોણ છો તમે, કેમ આ આજ્ઞાની બહાર લઈ જાઓ છો. એવી જો આપણે બૂમ પાડીએ તો પેલા ચોરો સમજી ગયા કે હવે આ માલિક જાગૃત થઈ ગયા છે. આટલું દાદા ભગવાનનું જ્ઞાન લીધા પછી પણ તમે આવા કામ કરો છો, આવું ક્રોધ કરો છો, આવું ના ચાલે. કે તમે જાગૃત થયા એટલે શું તો કે હવે તમારે આ પ્રકૃતિની અંદર જે કંઈ પણ થતું હોય એને પ્રતિક્રમણ કરાવો, એને ના હોવું જોઈએ દ્રઢ કરાવો અને એને બૂમ પાડો કે આવું કેમ ચાલે. કહીએ દાદા ભગવાન બહુ સરસ કહેતા. એક મહાત્માની ઉંમરવાળા હતા એટલે એમને તો બહુ
74 યર્સ થયેલા, પણ પોતાની પ્રકૃતિ એટલી બધી કડકાઈવાળી, એટલી બધી પોતાના છોકરાઓ, વહુઓ, ભાઈ બધાને ઊંચા નીચા કર્યા કરે. જ્ઞાન લીધા પછી પણ એમની પ્રકૃતિ આવીને આવી જ રહ્યા કરે. એકવાર દાદા ભગવાને બહુ જ સુંદર કહ્યું, બધા મહાત્માએ કહ્યું કે દાદા તમે થોડું અમને કહેતા હોય તો બધું સુધરે, તેમનું ઘરમાં સુધરે, જેની જોડે બેસે એ લોકોનું સુધરે. બિચારા આ જ્ઞાન લીધું છે તોય કેમ આવું કે છે? એટલે દાદા ભગવાને કહ્યું મારે કઈ લડવાનું ના હોય કે છે, અમે તો એમને જ બતાવી દીધું છે કે તમે જાતે જ લડો. એટલે એમણે પૂછ્યું કેવી રીતે લડવાનું? તો કે અરીસા સામે જઈને કહેવાનું કે 74 થયા, હવે તો સીધા થઈ જાઓ કહીએ. એવું આપણે હવે જાગૃત થયા છે. જાગૃત થયા એટલે શું? તો કે આખી પ્રકૃતિને આપણે જુદી જોતા થયા છે હવે. એટલે કહી શકીએ આપણે આ બંને જગતના લોકોની આખી જે જાગૃતિ છે એ ચંચળતા વાળી જાગૃતિ છે. ચંચળતા વાળી જાગૃતિ એટલે શું? તો કે જેનું લોભનું હોય ને તરત એને દેખાય. કોઈક દૂરથી વાતો કરતા હોય કે ફલાણી જગ્યાએ સેલ મુકાયા છે, આજે એને તરત દેખાય, એને સંભળાય બધું. એ જાગૃતિ કેવી છે? ચંચળતા વાળી. આ ક્રોધ, માન, માયા, લોભની જાગૃતિ બધી ચંચળતા વાળી છે. અને આત્માની જે જાગૃતિ છે એ અચળ કરે, સ્થિર કરે આપણને. એટલે આ બંને જુદી જુદી જાગૃતિ છે. આખા જગતની જે જાગૃતિ છે બધી આ ક્રોધમાન, માયા, લોભમાં, પૂતગલની અંદર છે. અને જ્ઞાનીઓની જે જાગૃતિ છે એ આત્મામાં છે. એટલે દાદા ભગવાને આ બહુ જ સુંદર વાક્ય આપ્યું છે કે આખું જગત જ્યાં જાગે છે ત્યાં અમે ઊંઘીએ છીએ. આખું જગત 100 રૂપિયા જો વધારે જવાના હોય ને તો આખી રાત જાગે ને જવાના દે, ગણ ગણ કરે, આનું આમ કરવાનું, તેમ કરવાનું, આવી રીતના જ કરવાનું. 4 કલાક કાઢે કે છે. કેમ? તો કે એમાં બહુ જાગૃતિ છે. કેટલાક લોકો તો માર્કેટમાં ગયા હોય ને તો 10 આંટા મારે કે આનાથી હજુ સસ્તું છે, આનાથી સસ્તું છે, ત્યાં સુધી લે નહીં. 1 કલાક એનો એ 2 વસ્તુ લેવામાં 1 કલાક જાય. હવે એ જે જાગૃતિ છે એ કઈ છે? તો કે આખા જગતની આવી જાગૃતિ હોય ત્યાં જ્ઞાની ઊંઘતા હોય. જ્ઞાની શું કરે? થોડુંક જોઈ લે કે ભાઈ આપણને જે જોઈએ છે આવું છે અને થોડો પૈસા વધારે જાય છે, પણ મારો ટાઈમ ના જાય ને. હું ક્યાં મારો ટાઈમ આત્મામાંથી આ બહાર મુખ કરું? એટલે એ શું કરે? સંભાવે નિકાલ. એનું થોડુંક જોયું કે પતી ગયું એનું. જ્યારે આખું જગત એમાં જાગૃત હોય, એક પૈસો વધારે જવા ના દે, કોઈ એક શબ્દ સાંભળે નહીં, મારા વિશે કહે કેમ? જ્યારે જ્ઞાનીઓ શું કરે? તો કે આત્માનું જુએ, આત્માની જાગૃતિ.